ખેડૂત જાય તો ક્યાં? ખેડૂતોને માવઠાનો મોટો માર પડી રહ્યો છે, કારણ કે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ. હવામાન વિભાગ અને અંબાલાલ કાકાએ તો વધુ 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 27મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુજરાતમાં શું સ્થિતિ સર્જાઈ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. हेवी रेनफॉल वार्निंग 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है. और जो सौराष्ट्र कच्छ के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. मेनली दक्षिण जो सौराष्ट्र की ज़िला है उसके लिए दिया गया है. और उससे आगे 28 अक्टूबर को हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है. और 29, 30, 31 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में. अगले 5 दिन के लिए थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 27 से लेकर 31 अक्टूबर तक. इसमें विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है. સાંભળ્યું તમે? હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 27 થી 31 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી જારી કરી છે. હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જૂનાગઢ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો છવાયા છે, તો અનેક જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો અનેક પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. કલાકમાં સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ ડુંગરપુરના ભાગોમાં થઈને પૂર્વીય ભાગોમાં જશે. ત્યારબાદ રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમના કારણે અને અરબી સમુદ્રની મજબૂત સિસ્ટમના કારણે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે થઈ રહ્યો. કમોસમી વરસાદ હાલ તો ગુજરાતમાં ખેડૂતોને મોટું નુકસાન કરી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા દિવસ રાત એક કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.